હાલો મિત્રો, તો આજ તો સવારના ઉઠીને જ વ્લોગ સીધો ચાલુ કરી દીધો. તો ગુડ મોર્નિંગ અને જય માતાજી બધા મિત્રોને. તો આપણે આવી ગયા હતા સીધા બ્રશ કરવા માટે. હો, પછી હું બ્રશ કરીને સીધો ભાગ્યો તો પાણીનો કેલબો લઈને, કેમ કે પાણીવાળાનો આવ્યો તો ફોન. પછી આવી ગયો સીધો બપોરના જમવા માટે. હો, તો જમવામાં કંઈ ઘટે નહીં, આપણું નંબર હતું ગવારનું શાક, ભૂંગળા, પેપર, છાશ, એક નંબર. અને બાજરાના રોટલા ગરમા ગરમ. તમારા ભાભી કહે કે જો કેવા રોટલા બન્યા. મેં કીધું કંઈ ઘટે નહીં. પછી હું બનાવી નાખ્યા સીધા માવા. અને તમારી ભાભી કે લાવો હું ભાંગી દઉં હોપારી. એને ભાંગી નાખ્યું હોપારીને પાછું આવી ગયો ઓફિસે. ફૂલ ગરમી થતી હતી, કરી હતી એસી ચાલુ ને કેમેરા હતા ચાલુ. જો તમે આવી કંઈક છે અમારી ઓફિસ. પાછો હાઈ ભાઈગો પાણીનો કેલબો ખંભે ઉપાડીને. પછી હું નાઈ ધોઈને થઈ ગયા તો કમ્પ્લીટ. ને તમારા ભાભી કે મારે જવું ઢોસા ખાવા. તો એ ઓરાવા માંડીથી માથું અને પૂગી ગયા સીધા હોટલે. અને દઈ દીધો તો ઢોસાનો ઓર્ડર. હો, મસાલા ઢોસા, કાંઈ ઘટે નહીં. મને તો લાગી હતી ભૂખ જોરદાર. પછી હું આવી ગયો તો ઢોસા, સંભાર, ચટણી અને ભૂખે જોરદાર લાગી હતી. તો પછી દબાવ્યો. જો તમે આવો કંઈક ઢોસો છે એક નંબર. ઢોસા ખાઈને પછી તમારી ભાભી કે મારે પીવી હતી ચા તો હું પી. કુલર હાટું થઈને એને 20-30 રૂપિયાનો ખર્ચો કરાવ્યો. પછી એની ચાય મેટઅપ કરીને પૂગી ગયા સીધા રૂમે. તો આજનો બ્લોગ આપણે અહીં સુધી જ રાખીએ. કેવો લાગ્યો જરાક કમેન્ટ કરી નાખજો, લાઈક કરી દીજો, શેર કરી દીજો, પાછા ફોલો કરતા જજો.